નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું દીપેશ પટેલ દરેક ખેડૂત મિત્રોને જે માહિતી આપવા જઈ રહ્યો છું કે જેવી ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે સાહેબ અમારા ઘણા બધા રોગો હોય છે તો અમારે કઈ રીતના ઓળખવા, તો એવું જ આપણા જોડે એક રોગ આવીને ઉભો છે અત્યારે કૃમિનો, કે જે હાલના માર્કેટમાં ઘણી દવાઓ છે પણ એક દવાઓનાથી એકદમ સોલ્યુશન થતું નથી. તો ખેડૂત મિત્રો, આજે આપણે કિસાન એગ્રો ઈડર જે આપણે યુટ્યુબ ચેનલ ચલાવવા જઈ રહ્યા છીએ અને ખેડૂત મિત્રોને વિડીયો આપતા હોઈએ છીએ, તો આ વિડીયોમાં આપણે ખેડૂત મિત્રોને જે માહિતી આપવાની છે ખૂબ ઉપયોગી છે કે જેના કારણે ખેડૂત મિત્રોને માર્કેટમાં ઘણી બધી દવાઓ મળતી હોય છે પણ ખેડૂત મિત્રો ઘણી જગ્યાએ છેતરાતા હોય છે અને એમને રિઝલ્ટ પણ નથી મળતું, પૈસા બગાડવા છતાં પણ રિઝલ્ટ નથી મળતું. તો એના માટે આપણે શું કરી શકીએ કે જેથી ખેડૂતને પણ ફાયદો થાય અને તેમના પાકને પણ ફાયદો થાય, વધતા પાકના સાથે સાથે જે માલ મળે એમને એ પણ ક્વોલિટી વાળો મળે. તો એવો જ એક રોગ છે કૃમિનો, કે જે આપણે કહેવા જઈએ તો નેમેટોડ્સ પણ કહીએ છીએ અને કૃમિ પણ કહીએ છીએ. તો કૃમિના રોગમાં અત્યારે માર્કેટમાં ઘણી બધી દવાઓ છે કે જેનું કોઈ પ્રોપર સોલ્યુશન નથી, પણ આપણે જે દવાની માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેના કારણે ખેડૂત મિત્રોને બહુ મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આજે જ હું એક ખેતરના ફિલ્ડમાં વિઝિટમાં ગયેલો હતો ખેડૂત મિત્રો, તો એ ખેડૂત મિત્રનો પ્રશ્ન એવો હતો કે તમે સાહેબ અમારા ખેતરમાં આવો અને જુઓ કે ખરેખર રીંગણમાં કયો પ્રકારનો પ્રોબ્લેમ છે. એમને ફંગીસાઇડ પણ ચડાવી દીધેલા હતા માર્કેટમાંથી લઈને અને બીજી બધી ઘણી દવાઓનું સોલ્યુશન કર્યું હતું, પણ કે સાહેબ અમારા હારું રીંગણ પીળા પડી જવાના અને એમાંથી અમને કોઈ સોલ્યુશન મળતું નથી, માલ પણ મળતો નથી. તો એનું રીઝન હું જઈને જોયું તો ખેડૂત મિત્રો એવું નીકળ્યું નિષ્કર્ષ કે ખેડૂત મિત્રને મૂળમાં પ્રોબ્લેમ હતો. મેં કીધું ભાઈ ડોકો ઉપાડી જુઓ તો આપણને ખ્યાલ વધારે આવશે. તો ડોકો ઉપાડ્યો ખેડૂત મિત્રો, તો આજે આપણને કૃમિનો પ્રોબ્લેમ જોવા મળ્યો. આજે હું ખેડૂત મિત્રો ડોકા પણ લાવ્યો છું તમને બતાવવા માટે કે ખરેખર જો ખેડૂત મિત્રો આ રીતના ડોકા થતા હતા, ઉપરથી પીળો થાય છે ડોકો અને પછી એ ડોકો ખેડૂત મિત્રો એમને મુરઝાઈ જતો હોય છે અને આમાં ફ્રૂટ પણ લાગેલા છે. આ ફ્રૂટ પણ જોઈ શકાય છે કે જે ફ્રૂટ એ પૂરું થઈ ગયું છે. આજે ખેડૂત મિત્રો આ બંને ડોકામાં હું જે માહિતી આપવા જઈ રહ્યો છું, આ ડોકો જો એકદમ ડેમેજ થઈને પૂરો થઈ ગયેલો છે. આમાં કૃમિની ગાંઠો તો જોવા મળે જ છે પણ એટલી બધી ખાસ એના સુકાઈ ગયો છે, એના કારણે આપણે જોવા આ પણ તાજો ડોકો છે કે આમાં જો ખેડૂત મિત્રો કૃમિની ગાંઠો. આજે ખેડૂત મિત્રો માર્કેટમાં ઘણો પ્રશ્ન હોય છે કે સાહેબ કૃમિની ગાંઠ છે કે નાઇટ્રોજનની ગાંઠ છે. તો ખેડૂત મિત્ર એક પ્રશ્ન છે તમારા માટે કે મગફળીમાં જે ગાંઠ હશે એ મૂળ ઉપર હશે, મૂળના ઉપર આ ગાંઠ હોય અને કૃમિની ગાંઠ હોય મૂળની અંદર હોય. આજે ખેડૂત મિત્ર આ જોઈ શકાય છે, આ મોટી થઈ ગયેલી છે કૃમિની ગાંઠો. આ બધી જો ખેડૂત મિત્રો આ જોઈ શકાય છે કે આ મૂળ ડેમેજ કેટલા પ્રકારે પ્રમાણમાં થઈ ગયેલા છે. આમાં આ છોડ ખોરાક ના લઈ શકે ખેડૂત મિત્રો. તો આનું સોલ્યુશન શું સાહેબ, અમારે શું કરવું તો આનું સોલ્યુશન થાય? બીજા નંબરમાં ખેડૂત મિત્રો કે આ જે ડોકો છે અહીંયાથી ખોરાક લઈ શકતો નથી. આજે 32 પકવાનની થાળી આપણા આગળ પડી હોય ખાવા માટે, પણ આપણા મોઢા પર ખેડૂત મિત્રો જો કોઈ ટેપ મારી દે તો આપણે ખાઈ શકવાના નથી. સેમ પરિસ્થિતિ આજે આ છોડમાં છે. આપણા પાન આપણે જે પ્રમાણે કામ કરે છે એ પ્રમાણે છોડ પણ કામ કરે છે. છોડમાં આજે આ કૃમિની ગાંઠો અહીંયા આવી જવાના કારણે ખેડૂત મિત્રો આ કૃમિની ગાંઠો પુષ્કળ પ્રમાણમાં છે, અતિશોક્ત કહેવાય. આ ગાંઠ આવી જવાના કારણે અહીંયાથી ખોરાક બંધ થઈ ગયો. પછી જે કન્ટિન્યુઅસ ખેતરમાં ખેડૂત પાણી આપે છે, પછી અહીંયા ખેડૂત મિત્રો ફંગસ લાગે છે, આ મૂળનો કોવારો લાગે છે. આ જોઈ શકાય છે ખેડૂત મિત્રો, આ મૂળના કોવારાના કારણે ખેડૂત મિત્રોને એમ છોડ આ રીતની પરિસ્થિતિમાં આવે છે. પછી એ પરિસ્થિતિમાંથી આ પરિસ્થિતિમાં આવે છે ખેડૂત મિત્ર અને અહીંયાથી આ બધું કોઈ જાય છે કે જેના કારણે છોડ આખો ડેમેજ થઈ જાય છે અને એમ છોડ પછી સુકાઈ જાય છે. તો આ મૂળનો કોવારો છે કે જેમાં ફંગીસાઇડ આપવાથી કામ થાય, પણ ખેડૂત મિત્ર ફંગીસાઇડ તો આપી તું પણ એના જોડે આ કૃમિના પ્રોબ્લેમ આવવાના કારણે એને ફંગીસાઇડ કામ કર્યું નહીં. તો સાહેબ આનું સોલ્યુશન શું? તો આ પ્રકારની મૂળની ગાંઠો એક રીંગણમાં જોવા મળતી હોય છે, ટામેટામાં જોવા મળતી હોય છે, પછી તમાકુમાં જોવા મળતી હોય છે અને બટાકામાં જોવા મળતી હોય છે. પણ બટાકામાં આટલું બધું મૂળનો જથ્થામાં જોવા ના મળે, બટાકામાં સીડ પર જતું રહેતું હોય છે અમુક ટાઈમ પછી. એવી જ રીતે ટામેટામાં અત્યારે પુષ્કળ પ્રમાણનો પ્રોબ્લેમ આવશે ખેડૂત મિત્રો. રીંગણનો પણ વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે
રીંગણમાં પણ ખેડૂત મિત્રોને એમ હોય છે કે આવો પ્રોબ્લેમ સાહેબ ના આવે. આ પ્રોબ્લેમ આવ્યા પછી ખેડૂત મિત્રો ઝાડ ગોળવાનો પણ પ્રોબ્લેમ વધતો હોય છે. તો સારી કંપનીની દવા વાપરો. હું તમને આજે ભલામણ કરું છું ખેડૂત મિત્રો કે જે દવા આજે કૃમિ માટેની હાલની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી ટર્મિનન્ટ ટેકનોલોજીથી બનેલી વનીવા, કે જે વનીવામાં ખેડૂત મિત્રો આપણે ટેકનિકલ જોવા જઈએ તો સાયક્લોબિટ્રીપ્યુરાન 38.4% આવેલું હોય છે. આ દવા એસસી ફોર્મમાં આવતી હોય છે ખેડૂત મિત્રો. તો આનો ડોઝ એક ખેડૂત મિત્રો જોવા જઈએ તો 150 ml નો હોય છે. અને જો 100 લીટર પાણીમાં આનો ઉપયોગ કરવો હોય ખેડૂત મિત્રો તો તમે 15 ml વાપરી શકો છો. અને ખેડૂત મિત્રો આ કૃમિની દવા છે. આમાં કૃમિમાં તમને ખેડૂત મિત્રો આ જે વસ્તુનો પ્રોબ્લેમ થાય છે એમાં તમે જો વનીવા વાપરશો તો તમને સોલ્યુશન 100% જોવા મળશે. પણ તમે ખેડૂત મિત્રો એડવાન્સ ટ્રીટમેન્ટ કરો. તમને ખબર છે કે આ વર્ષે મારા ત્યાં કૃમિનો પ્રોબ્લેમ આવી ગયેલો છે, તો આવતા વર્ષે ના આવે એના માટે તમે ખેડૂત મિત્રો વનીવાનો અવશ્ય ઉપયોગ કરજો, એડવાન્સ ટ્રીટમેન્ટ કરજો. મેં જ્યાં ડેમો કરાવેલા છે ખેડૂત મિત્રો ત્યાં ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ મને જોવા મળેલા છે. અને બીજા ખેડૂત મિત્રોને પણ હું ભલામણ કરું છું. બીજું એક ખેડૂત મિત્રો કે આના જોડે આપણે જો ફંગસનો એટેક હોય છે જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો રીડોમિલ ગોલ્ડ 1/500 ગ્રામનો ડોઝ વાપરવો કે જેના કારણે કૃમિનું સોલ્યુશન થશે. એના જોડે જોડે રીડોમિલ ગોલ્ડ વાપરવાથી જે મૂળનો કોવાળનો પ્રોબ્લેમ આવતો હોય છે ખેડૂત મિત્રો એનું પણ આપણે સોલ્યુશન 100% જોવા મળશે. એક ખેડૂત મિત્રો જો તમે વનીવા કૃમિ માટે તો વાપરો છો, પણ જો તમને ફંગસનો એટેક લાગે છે તો સિંજન્ટાનું રીડોમિલ ગોલ્ડ 1/500 ગ્રામ અને એક પંપ 100 લીટર પાણીમાં 50 ગ્રામની પડીકી અવશ્ય વાપરજો. જેના કારણે તમને 100% રિઝલ્ટ જોવા મળશે અને સારા પ્રમાણમાં જોવા મળશે. તો હું દરેક ખેડૂત મિત્રોને આપણી કિસાન એગ્રો યુટ્યુબ ચેનલ છે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે તમને આવા અવનવા વિડીયો ખેડૂત મિત્રો મળતા રહેશે. આભાર.